દાખલા તરીકે તમે ખુદ સચ્ચિદાનંદ, તમે કદાચ ભગવાન હો, સચ્ચિદાનંદી એનું રૂપ જુદું છે, એના શરીર છે. સત તે કાળાબાધિત છે, ચિત્ત પણ ચિદાકાશ છે, અને આનંદી અલ્પજ્ઞ રૂપ છે. એ પૂર્ણ સંપૂર્ણ પૂર્ણનું એનું શરીર છે. જેમ આપણું સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર છે, એમ એનું શરીર છે. વષ્ટિ સમષ્ટિના ભેદ. વષ્ટિ આ વેદાંત બધું આવ્યો છે, અને 4 વેદમાંથી ઉપર વાત છે. મારે આ વાત આવી કરવી નહોતી કે કોઈ સમજી શકે, કોઈ ન સમજી શકે. આપણી તો ભક્તિમાંથી સુંદર ગતિ આવે, ભક્તિમાંથી સુંદર ગતિ આવે. શું કામ? ભક્તિ સુગમતા શું કામ રહસ્ય છે. એક વળી સંત એમ કે ભાઈ હું काल से नहीं डरूंगा, आत्मा अमर रहूंगा, जबड़े से मैं खूब लड़ूंगा, हरि भजन में जाऊंगा, मरने पहले मैं मर जाऊं और अमर बन जाऊंगा. 5 को मार 25 हटाऊं, 5 को मार 25 हटाऊं, ज्ञान गुरु को जगाऊंगा, अमरनगर का मैं सहलारी मन महाराज बन जाऊंगा, दुरुस्त का घोड़ा छोड़ू, अगर मंडल में घुमाऊंगा, जंप का जाप चप्पू में अनहतपुर बजाऊंगा. કોઈ કે ભાઈ હું જમણે નારે બાંધીશ, ચમડો જોયો નથી, છતાં સંતોની સાક્ષ છે. સંતોને માન આપવું પડે. કેવું? સંતની સહી છે ને, સંતની વાણી છે ને, અનુભવ અને અનુભૂતિ વાળી વાણી 2 પ્રકાર છે, એટલે માને આપવું પડે. કોઈ કે હું સાવે પગલે લડીશ, આને મનમાંથી બીજે મેળવું, આ ચિત્ત બુદ્ધિ માથે મેળવતા મેળવતા જમણે છે મેં ખૂબ એને હામો લડવાનું સુરવીરતાથી. કારણ કે એમાં એ જાગૃતિ આવી છે ચેતનાની. કેવી ચેતના? કેવું સુરતાની જાગૃતિ આવી. અને એક સંતે એમ કીધું કે દાસી માથે શેના દાવો, મારે મંદિરીએ બનાવો. ઓલામાં થાપ ખાવી પડે કોઈ સમય સંજોગે, કોઈ સમય સંજોગે થાપ ખાવી પડે, અને આમાં થાપ ના ખાવી પડે. શરણાગતિ સ્વીકાર કરી લીધો, એને થાપ ન ખાવી પડે. અને ઓલાને કદાચ ક્યારેક કોઈ સમય સંજોગે ઉચ્ચ ગતિમાંથી થાપ ખાવી પડે, ત્યાં સમાધાન. દાસી જીવન ભીમને ભાળે, ખાલી નહીં. દાસી જીવન ભીમને ભાળી, વારણા લો વાળી વાળી. જીવન સાહેબના જ ગુરુ ભીમ સાહેબ, ભીમ સાહેબના ગુરુ ત્રિકમ સાહેબ, ત્રિકમ સાહેબના ગુરુ ખીમ સાહેબ, અને ખીમ સાહેબના ગુરુ ભાણ સાહેબ, ભાણ સાહેબના ગુરુ યાદવન સાહેબ. ભાણ સાહેબના ગુરુ છે ને એ યાદવન સાહેબ છે. અને યાદવન સાહેબના ગુરુ નીલકંઠ સાહેબ, નીલકંઠ સાહેબના ગુરુ પદમ સાહેબ, પદમ સાહેબના ગુરુ કબીર સાહેબ, અને કબીર સાહેબના ગુરુ રામાનંદ, અને રામાનંદના ગુરુ રામા અનુજાચાર્ય. આ જીવનની પેઢી આવે. તો પછી ભાણ પછી રવિ આવ્યા, તો રવિ પછી કોણ આવ્યું? રવિ પછી મોરાર આવ્યું. મોરાર પછી લાલ ગંગ અને હોથી આવ્યો. મોરારનો શિષ્ય હોથી ધ્રોળમાં થઈ ગયા. એ પેઢીની મને યાદી છે, અનુભવ છે કે અમે એ પંક્તિના સહજ છે. કેવા સહજ, બહુ અતિ નહીં થાય. એટલે કહેવાનું મારે મુદ્દો જ ભાઈ, હારી આ બધી વાતો આવી સત્સંગ હવે ત્યારે સત્ય ઘટના કહેવી પડે. તો 2 પ્રકારના દાવા. કોઈ શરણાગતિમાં પરાંગત પામી ગયા, પરાપાર, અને કોઈ સામે પગલે લઈ જાય. તો સામે પગલે લડવાથી કોઈ દી થાપ ખાવી પડે. કારણ કે ઘણા વખત સંસારી નૈષ્ટિકતા ન હોય, નૈતિકતા ન હોય, અને ઓલે શરણાગતિ સ્વીકારી બધે હવાલો બધો એની માથે તું ઉપાય. કેવા? એટલે યોગ્ય અભ્યાસમાં હઠયોગની બી જરૂર નથી. અત્યારે હાલમાં રાજયોગની બી જરૂર નથી, ત્યાર યોગની બી જરૂર નથી. ફક્ત શેરી શરણાગતિ. તેરી શરણ મેં આય કે ફિર આશકી કીજીએ. પરમાત્મા શરણાગતિ સ્વીકાર પછી પતિ. નકર 17 ગુરુ કર્યા હતા જીવન ભક્તે.
કેટલા? 17. તોય નક્કી નતું થયું. 17 ગુરુ કર્યા, ઘોઘાવદરમાં જીવન ભગત થઈ ગયા. 17 ગુરુ કર્યા છતાં નક્કી ન થયું. અને 18માં જયારે ભીમ ભટકાણા, વણ અખરે અખર અને વણ લીએ લી, જીવનના ગુરુ ભીમ ભેટ્યા ત્યારે રાતનો ગુરુ દી. ભાઈ ભજન ગાઓ. હાલ વાત ચડી ગયા. પંથે રહી ગયા, સંપ્રદાય રહી ગયા, સત્ય રહ્યું. સત્ય કેને કહેવાય એ જાણવું પડે છે. સત્યનું પાલન થઈ છે કે સત્ય દેખાતું નથી? દેખાય છે કે નહીં? હા, જરૂર દેખાય. કેમ ન દેખાય? મગર ભાઈ નામ છે દેખાય નહીં. થોડું આત્મા શરીર છે, થોડું સહિત આત્મા છે. નામ રૂપ ને ગુણ જીવ છે ને માયા બધું પડ્યું છે, દેખાય નહીં છે. પણ એ એના હોય. ભાઈ એક વાત મને બહુ કરી હેમંતભાઈ સત્સંગ, મને બહુ ગમ્યું એમને વાત. મને બાબા વાતો બધા કરે છે પણ સેવાનું ટેર કોઈ કરતું નથી. આમ કરે છે પણ આમ કરાવે ઓછા. બહુ ગમ્યું મને. કેવું સાધુ થાય છે પણ અંદરથી કોઈ સીધા થતા નથી. મને ગમી ગયું, વહી ગયો, વહી ગયો. હું મને કે બાપા આપણી આગળ જેટલી મોજ આવે છે આટલી બધી બહુ ફેર્યો છે મને કે. અને ગુરુ ઘણા કરી નાખ્યા ત્યાં સુધી વાત કરી મને. બહુ દિવસ થઈ જાય છે. અને આજે સુધી હવે મારે છેવટના અંતમાં અહીં પડ્યું છે કે હવે અથવા જે માને કરવું કરો. કેવું જુઓ ભાઈ, આમ જો આપણે તો બધા એક જ છીએ, એમાં કાંઈ જુદાપણું નથી. પાણીમાં એક લીટો આમ કદાચ હોજ હોય ને એમાં કદાચ બળિયાનો આમ આમ ઘા કરો તો થોડીક વાર દેખાય, જુદાપણું દેખાય, પણ છે તો એક. પણ સગુણમાં નિર્ગુણમાં ભેદ એટલો પડશે કે બોલો ભક્ત ભગવાનની વાર કરશે અને જ્ઞાનીની વાર નહીં કરે. જ્ઞાની રક્ષા ન કરે. જ્ઞાની સંયમ આવ્યો ને, સંયમની રક્ષા નથી શકે. ભક્તની ભગવાન રક્ષા કરે. ગરુડે ચડીને આવ્યો હોય, આવ્યો થવામાં પ્રગટ થયો. ઘણી પ્રકારે ભક્તોની વાત લીધી. મને કે આપણે આ સુગમ બાપા બહુ જીતે. આ સુગમ તાર જામી ગઈ વાત. કેવી? કારણ કે જ્ઞાનમાં તો જ્ઞાનમાં તો આજે સુધી ઉંમરમાં તો સંતોના પ્રવચન સત્સંગો સાંભળ્યા જ હોય ને. હમણાં જ ની વાત લો ને, આ 4 દી મોરથી 1,500 સંત આવ્યા હતા. યુપીના, કોઈ હરિદ્વારના, કોઈ ઋષિકેશના, કોઈ મધ્યપ્રદેશના, ઉત્તર પ્રદેશના મહામંડલેશ્વરો, બીજા ત્રીજા સંસ્કૃત બોલે, એના એકના અનેક અર્થ કરે, 4 વેદના કંઠસ્થ, 5મો વેદની વાત કરે. આપણે એમ કરે તારી બની થાય, પણ છતાં અર્ક નહીં. જે ફૂલમાં ગુલાબનું ફૂલ હોય ને, ફૂલમાંથી અર્ક નીકળે ને, અર્ક નામ અત્તર, એ ગુરુગમનો. બડે બડે લોકો આમ જુઓ તો આપણે એમ થાય કે અરે રે બાપુ એકના અનેક અર્થો કરી દીધા. આમાં એક પુરુષ જબરજસ્ત, એક પુરુષ એમાં આપણો સૌરાષ્ટ્રના એક સંત પ્રવચન સત્સંગ કરે. 2 દી સુધી કર્યું મોરારી બાપુએ સત્સંગ. બધા સબ આ અનુભવ નહીં કર્યો. 2 દી ફક્ત બધાને એમ કહેવું પડે, માની રાખવું પડ્યું, સહી કરવી પડે ભાઈ. સત્યમાં કરવી જ પડે ને, દેખીતી વાત છે. અમે હારી જતા પણ સંતો જોયા છે એમ કુવારે પાણી કામ છટાવો તો અહીંથી અહીં સુધી અહીં. કહેવાનો મારે મુદ્દો છે કે જેટલી આધીનતામાં દયાદાન ને દીનતામાં જેટલી મજા છે એટલું ઓલિયામાં મજા નથી. ત્યાં સજા થોડી છે, ત્યાં ભગવાન થઈને પૂજા છે. ઓલો મોટા થઈ નહીં પૂજાય, ઓલો ભગવાન ભાઈ યારે વાત થઈ.
ઘણા થાય છે. મને એ ગમી ગયું. સુરતમાં 2-4-5 ભેળા થઈ ગયા, હમણાં 2-4-5 વખત ભેળા થઈ ગયા, ગમી ગયું. વાહ. મને કે એક સંત આવ્યા, કે 2-4 સંતો મુંબઈથી આવ્યા, આમંત્રણ દીધું, અને ભગવા કપડાં પહેરેલા, અને ઘરે બાપા આવ્યા. મને 2 જણા અહીંયા ભોજન કરતા હતા. અમારા ભૂપતભાઈ શેઠીથી એ ભોજન કરતા. મને ક્યાં આવ્યા કે તમારા બૈરાને એક રાખો, કે બૈરાનું મોટું જોતા નથી. કેવા ભલે એનું મર્યાદા રાખી. ભાઈ સમજેલ વ્યક્તિ રહ્યા ને સ્વામિનારાયણ બાપા વાળા છે. અરે ભાઈ બોલાય નહીં એ એકો રાખ્યા. હવે હવે નાની છોકરી એમ બાય દીકરી છે નાની, એ આવી છે કે અરે રાખો એક વાર. મારે બાપુ તમે પધારો છો, અમને માન્ય છે, તમને નમસ્કારી છે કે હજી તમારે શુદ્ધ અશુદ્ધ ને જે આ નર ને નારીના આટલા બધા ભેદ છે, આ કપડાં પહેર્યા છે, અને હજી તોય તમે હવે આ તો નિર્વિકારી છોકરી કહેવાય. કેવી હજી આમાં કોઈ વિકાર લાગુ પીડ્યો થયો નથી. તમે કહો છો તો પણ મારે તે કાર્યક્રમમાં ભલે તમે પધાર્યા, પણ એ કાર્યક્રમમાં હું આવી શકીશ સ્પષ્ટ. તો કહેવાનો મુદ્દો એ છે કે જેથી તમે આ નારીઓ બેઠા છે એને તમને માં કેવા વાંધો છે? પૂર્ણ સ્વરૂપ છે, સત્ય ગુરુનું સ્વરૂપ છે. જે તમે જે તમારા ઈષ્ટને માનતા હોય એનું સ્વરૂપ છે. એ માનો વાંધો શું છે? અને જોવામાં શું વાંધો? જોવામાં કાંઈ તમને આમાં ખાડો પડી જવાનું તો કે નહીં. તમે કેટલા એની આગળ ઓતપ્રોત છો એ વાત કરો. એમાં કેટલા ઓતપ્રોત છો, પરમાત્મામાં કેટલા ઓતપ્રોત છો. પૈસા તો હવે જોઈ આખું વગર અબજો ને આમ જવો બહુ ખૂબ થઈ નાખ્યા, વપરાય કે થઈ ગયા. પણ તમે પરમાત્માની નજીક કેટલા એવા પરવી ત્યાં બધી ઓતપ્રોત ન થાય ત્યાં કાંઈ છે ગહન ભારતી. પછી આ ટાઇટલ હોય, આ ડિગ્રી હોય, કે આ ડિગ્રી હોય, ગમે તે ડિગ્રી હોય, કેવી આ ડિગ્રીની વાત નથી. ડિગ્રીનો પારો ક્યારે ઉતરી જાય ખબર ન પડે, અને પાછું ક્યારે ચડી જાય એ ન ખબર પડે. દુઃખનું કઈ થર્મોમીટર થોડું છે કે આ નીકળે દુઃખ છે, થર્મોમીટર એનું આવતું નથી. એમ પરમાત્મામાં ઓતપ્રોત થયેલાનું થર્મોમીટર ન હોય. એ તો ક્યારે થાય કે ઊંડાણનો જયારે એની યારે પરિચિત થવા મળે, ઓતપ્રોતતા જયારે નજીક આવવા મળે, એમ નજીક આવે ઓતપ્રોતતા જયારે થવા મળે ત્યારે ખ્યાલ સહજ આવે. નકર લાખો કદાચ 2-5 લાખ કદાચ શિષ્ય હોય ને તેથી કાંઈ માન્ય થઈ શકે નહીં. મને છેલ્લી વાત કરી છે, મને ગમી. અમારા અક્ષર નથી, એમના મુખના અક્ષર. મેં એટલું જ અક્ષર કહ્યું કે હિંમતમાં રહેજો. બસ એક અક્ષર ફક્ત બોલું છું, હજી દુવો પેલું નથી કર્યો. હિંમતમાં રહેજો ભૈયા. અને એટલે બધી નિખાલસતા, જેની નિખાલસતા જેનામાં અંતિસ્કરણમાંથી નિખાલસતા જેટલી છે એ એની નજીક છે. ખુદ હી ખુદ બનવા ગયા કેટલા દેહ ભાવ ભૂલી આત્માને ઓળખાણ કરે, પછી દેહ ભાવ તો ભૂલાય જ જાય. મને તો નવાઈ લાગી આજે મગરભાઈ આ એટલે મને નગર છે નવાઈ લાગી. શું નામ? ચમનભાઈ? મગનભાઈ? ચમનભાઈ. ભલે ટેલિફોનિયા વાળા આવે છે હમણાં જ ફેબ્રુઆરીમાં આવવાના છે, ગીરધારના મેળામાં જ આવવાના છે. અને 15 તારીખે ભાઈ આવવાનું છે, રાણીપમાં છે. રાણીપમાં છે ને બધા ભેળા થવાના. અને મારે જવું તો આમ હું એ રોકાઈ શું થાય ક્યાં જવું? હવે એને કરે મારે આમંત્રણ નહોતું ધનસુખનાથજી ત્યાં, અને એવા હતા મને કે ભજન સત્સંગ છે ને ભાઈને આવવાના બધા બીજા કલાકારો છે, હું આવી જઈશ મારી રીતે.
જેને સમરણ ન કરવું પડે સદગુરુ કરે આફોડો. અરે અરે પાકો એવો હોય પણ આ આશ્રયથી જ પ્રજ્ઞ થયેલો હોય એ કરે. કરે. અરે આપણે શું એવા જોઈએ નથી એવું કઈ નથી. અચ્છા ઓળખાણ થવી જોઈએ. તમે પછી નાસ્તા પણ વર્ષ ગિરનારના છાયામાં ગયા ત્યારે એ આશ્રમ મને તો હવે વિચારે નથી થતો કે હું સાધુ બની જાશ, બાવો બની જાશ, આટલા આશ્રમો આટલા બનશે એ ખબર બી નથી. એની કૃપા કાંઈ નિમિત્ત બનાવે છે એની કૃપા. મેં કલાકારો તો ખૂબ જોઈ નાખ્યા, ખૂબ. જેની વાત પૂછું, કલાકારો એટલા, સંગીતકારો પણ એટલા, સાંભળ્યા ભાઈ એટલા ભજનો. પણ મને નિરભિમાની માણસ હેમંતભાઈ મને એમ લાગે કે આ નિરભિમાની કોઈ સારું લગાડેલી વાત નથી. તમને એમ થાય કે એમની પ્રત્યે ભાવ છે નિરભિમાની. તો નિરભિમાની માણસ હોય ને દાસ ભાવ એ છક્કો મારી દે. કેવો? બીજા ચોખા મારી દે ને ઓલો છક્કો મારે. નિરભિમાની આટલું નિરભિમાની. મારું તો 5, 10, 25 વખત પરિચય થઈ ગયો. કેવો? એમના પિતાશ્રી ને એમના માતુશ્રી ને બધા ગિરનાર પરકમામાં હમણાં આવ્યા ત્યાં જુનાગઢમાં. ત્યાં એ જુઓ તેમ લાગે વાહ. કે સાદાઈ કે સદાચાર કેવા છે. જેના માતા પિતામાં સાદા સદાચાર હોય એના છોકરામાં ગુણ આવે છે. અને એવા પછી કાળે કરીને એને સંત સદગુરુ મળી જાય. કાળે નકર તો કલાકાર ને કલાનિધિની અત્યારે તો મારા બાપ શું વાત કરવી કેવી બોલાવા થાય છે. મુંબઈમાં અમે જઈ સરસ અમારે મોરારી બાપુએ ભીમસેન પુનાથી બોલાવ્યો. ભીમસેન જોશી. હા ભીમસેન જી જસરાજ હા, પંડિત જસરાજ. પંડિત જસરાજ, ભીમસેન જોશી અને કંકણા ત્રણેય કલાકારો જ્યાં મોરારી બાપુ. હવે ત્યાં તો મેદની બહુ સાંભળે ભેળી થઈ ગઈ અને જ્યાં કર્યું તો મેદની ઊભી થઈને વહી ગઈ. સંગીતમાં કોણ સમજે કેવા કેવો બાપુને ભેળા થાય મને કે આપણે બેઠા છીએ. હા બસ બસ. આ આનંદ કેની માટે છે કે આપણે તો આપણે બેઠા છે અને આપણે ક્યાં ભજન આવડે છે. આ તો લંગડેજી મહારાજને સંભળાવવાના છે. કેવા? લંગડેજી મહારાજ બાપુ એમ બોલે તો લંગડેજી મહારાજ સંભળાવવા. પછી કાલનું હું કરું તો ઝાલા કે પછી ઓલા ઝાલોટાને બોલો એ આવી ગયા બીજા દિવસ 3 દિવસમાં કાલે મારે વીનું છે તમે હું ટ્રેનમાં ગયો પાછું લઈ આવ્યો. એ ભજન સંભળાવે ત્યારે કાંઈક માણસ તો બેઠા છે તો ઓલા બધા આવ્યા હતા તો શું કરતા વહી ગયા. કહેવાનો મુદ્દો એ ગયા છે ને સમજણ છે જેને રસ છે ને એમાં જઈશ રોવરાવી દીધા એ કંકણાએ. કંકણાભાઈ બેનર્જી. બરાબર હા લો ભજન ગાઓ. હોય ને એ આમ કે વચન વિવેકી ચાલો પાન વીજળીને ચમકારે મોતી પોરાવા. હવે એ બધું વાત જુદી છે બધી. એમની ચર્ચા વાચારમાં જે ગુરુમુખી એટલે એને સમજણ પડી જાય દાદા. સેજ પડી જાય અને ગુરુમુખી સમજણ પડે ને એમાં પાછો અનુભવ હોય અને અનુભવથી પછી અનુભૂતિ થાય. મજા આવી તારે બેયનું મૂળ ગોતું હા કે આને નૂરતા કહેવાય, આને સુરતા કહેવાય, આને વચન કહેવાય, નામ કહેવાય. શાસ્ત્રના સિદ્ધાંત
સંતોના સિદ્ધાંત સહી, મારી એકલાની સહી નહીં. ના બરોબર. કેવા હાજી સંતો થઈ. એમનું તો ખોટું પડી જાય. અને પ્રત્યક્ષ રીતે વાત કરવી જોઈએ, અપ્રત્યક્ષ રીતે નહીં. તારે માન્યતા થાય. હું એકલો કહું કે આ જ બરોબર છે. એક દાખલા તરીકે આ બંદૂક પડી હોય તો બધા એને કહી શકે ભાઈ આ બંદૂક છે. હું કહું કે ભાઈ આ બંદૂક છે, તમે કહો કે બંદૂક નથી, એ 303 નથી, તો ભાઈ બીજી છે. કેવી એ બધા સહી પૂરે જ્યારે. પણ એ તો આ ઘણા ગાય છે ને કે મન મરે માયા મરે મરમર જે આવે શરીર, બરાબર ને? હા, હવે એમાં પાછળ ભૂલ છે. હવે તો નામ એમ ખરેખર એમ છે કે નામ ના માયા મરે ના મન મરે ના મરમર જે આવે શરીર. નામ રે એટલે સમજી ગયા ને? હાજી. નામ રે કઈ મરતું નથી, નામ રે એ છે જ આદુકાળ. નામ રે એમ છે. સાખી પાસે સામી છે. એ બધાનો પ્રાસ નથી મળતો. ના ના, મન મરે, મન મરે માયા મરે મન મર જાય શરીર, જી. આશા તૃષ્ણા ના મરે કહે ગે દાસ. આશા તો મન મરે, હમ. માયા પણ મરે, શરીર પણ જાય. શરીર પણ મરે. હે આ ત્રણેય વસ્તુ મરી જાય, પણ એક સદગુરુ વચન નામ ન મરે કહે નામ ગે રે. બિરામ. સદગુરુ વચન નામ મરતું નથી. નામ 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 રે રે. ના, ના. મરે અને મરે એ દાખલા મરવાનું કીધું છે, પણ આમાં કોણ મરે? આશા તૃષ્ણા. मरना मरना सबको है, कौन चीज मर जाए? भरना भरना બરાબર. सब कोई कहे कौन कौन चीज चीज मर मर जाए? हैं? पांच इंद्रिया बस करे तो आप में आप समाय. मरना मरना सब कोई कौन चीज मर जाए? આમાં કઈ ચીજ એવી વસ્તુ છે મરી જાય? આવન જાવની ક્રિયા કોણ કરી રહ્યું છે? આવે છે ને જાય છે. हैं? પણ એની સાથે મિલન થઈ જાય એટલે મન મરે માયા મરે. મરી જાય. એક થઈ જાય મરવાનો અર્થ મિલન. છે. મિલન એક થઈ જાય, એક થાય એટલે જ્યાં જ્યાં એક થઈ ગયા ત્યાં ઓતપ્રોત થઈ ગયા ત્યાં પતે. અરે અરે. મરતું નથી કોઈ, અરે જન્મતું નથી કોઈ. બહુ તપાસ કરવા જાવ, કોઈ જન્મતું નથી ને કોઈ મરતું નથી. આ તો એક પકડ કરી છે ને એ ઉપાધિ છે. આ તો રજબુંદ કી કાયા થઈ છે. ધર્મદાસ મહારાજે પૂછ્યું છે કે ભાઈ સાહેબ સાંભળજો આ. ધર્મદાસ પૂછે છે તલાય કાય કા ભેદ દિયો બતાઈ. धर्मदास पूछे चित लाई काय का भेद दियो बिताई. कौन कौन बी से बनी तोरी काया? कौन डो रंसा चली आया? कौन कमल में श्वास श्वासा? कौन कमल में जीव का वासा? कौन कमल में निरंजन दाई? तो काया नगर में केम फिर दुहाई. मैं संक्षेप में जवाब संतों बात करी. रजबुंद की बनी तोरी काया, તો રજબુંદની આ કાયા બની તો સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ? ક્યાં બીજકથી થઈ છે? રજબુંદ કે બની તોરી કાયા સોહમ ડોર હંસા ચલી આયા. એને પણ ઘણા નામ છે. સોહમ ડોર સોહમ કે એને ઘણા નામ પણ ટેરાવે છે. પણ સોહમ એ નામ વસ્તુ જુદી છે, વચન વસ્તુ જુદી છે. સોહમ ડોર હંસા ચલી આયા. रक्त बीज के बनी तोरी काया सहुंडर हंसा चले आया. नाभि कमल में श्वास उश्वासा, हृदय कमल में जीव का वासा, त्रिकुटी कमल निरंजन लाए तो काया नगर में प्रेम फिर तो જગતની ઉત્પત્તિ નહીં કીધું કે ભાઈ જગતની ઉત્પત્તિ ક્યારો આરંભ ને પ્રારંભ કોઈ તારીખ વાર મળતી જ નથી. આરંભ ને પ્રારંભ જગતનો ક્યારે જો મળતી જ નથી. તારીખ વાર કે સંવત ક્યાંય મળતી જ નથી. પણ ફક્ત સંતોના આધારભૂત તરીકે, સદગ્રંથના આધારભૂત તરીકે, વાણીના આધારભૂત તરીકે એમ કરી અખંડ પુરુષ की ઈચ્છા શક્તિ, अखंड पुरुष की ईशा शक्ति 3 गुण प्रसारा, 3 गुण से सृष्टि निप जाए 5-25 पसारा. संतो अखंड पुरुष अपारा ताको विल्ला धन. તો જગતનું બીજ ઈચ્છા છે. એ બ્રહ્મ બીજ કહેવાય. કેવું? આ રક્ત બીજ. તો પછી બ્રહ્મ બીજ તો આત્માનું બીજ શું?
ત્યાં અટકાઈ જવું આત્માનું વિવેક અટકાય છે. આ તો જ્ઞાનની ચર્ચા છે ભાઈ, કેવી જ્ઞાનની ચર્ચા છે. નામે છે, વચન પણ છે, નૂરતા પણ છે, સુરતા છે, પણ એનું મૂળ મળી આવે તો મેળ પડી જાય. તો બહુ પ્રત્યક્ષ કીધું છે કે જેને લાગા નૂરતેથી નિર્ગુણ, સુરતેથી પારખો. આ પ્રત્યક્ષ વાણી કે છે, નૂરતેથી નિર્ગો અને સુરતેથી પારખો. કેવા પણ એ બે નૂરતા સુરતાનો આધાર કેના વડે? નૂરતા સુરતા તમે બોલ્યા પણ કેના વડે એ રહે છે? ત્યાં છે સમજણનો વિવેક દ્રષ્ટિ જોઈએ, વિવેકની દ્રષ્ટિ જોશે. વિવેક પછી વિવેકી આવે, પેલો વિવેક આવે પછી વિવેકી. વચનના વિવેકી જે હોય નર ને નારી, જેને બ્રહ્માદિક કહેવા માંગે, વચનના વિવેકી વચન કેવું કરે, વચનનો વિવેકી કોણ? બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા જે પાય લાગે એને ખબર નહીં હોય, એને અનુભૂતિ નહીં હોય. આપણે બે હાથવાળાને અનુભૂતિ દે તો દેવના દેવ છે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ રજોગુણ તમોગુણ સત્વગુણથી પ્રાધાન્ય પદથી ઉપર જે પદ પડ્યું છે એને ખબર ન ખબર છે. પણ વિવેકી જે હોય નર ને નારી બે, વચનના વિવેકી જોઈ નર ને નારી, ખાલી નરને નથી કીધું. ખ્યાલ પે રાખજો, અમારે વાક્ય કોષનું ક્ષર અક્ષરાતીતની વાત નથી, પણ વચનના વિવેકી જે હોય નર ને નારી, આ ગંગા સતી પાનબાઈનું વચન છે, જેને બ્રહ્માદિક જેવા લાગે પાન. પણ સદગુરુના વચનના થાય અધિકારી, મેલી દે અંતરનો અભિમાન, માન મેલીને આવી જાય મેદાનમાં, પછી સમજે સદગુરુની સાર. અંતર ભાગ્યા વિના ઉભરો ન આવે, ત્યાં લગી જણાની સત્ય વાત. હું અને મારું મુકશે ત્યારે હરી દેખાશે પછી. હું અને મારું કારણ છે મનનું, એવું જો મન મટી જાય, હવે મનની જ ખબર ન હોય ત્યારે વૃત્તિ મન બુદ્ધિ ચેતન કારની ક્યાંથી ઉત્પન્ન થઈ છે, હવે એ જ ખ્યાલ ન હોય તો પછી નૂરતા સુરતાનું કઠણ પડી જાય. કેવું ત્યારે વૃત્તિનું મૂળ કઠણ પડી જાય, નામ વચનનું એ મૂળ કઠણ પડી જાય. નામ કોણે પાડ્યું? દાખલા તરીકે ચમનભાઈ, એક દાખલા તરીકે ચમનભાઈ ને તમે પોતે તમારું નામ આપ્યું જ નથી. ચાલો આ તે પ્રત્યક્ષ વાત, આ તો નામ છે દુનિયાદારી. મારી વાત સાંભળ, તમે તમારું નામ પોતે તમે આપ્યું જ નથી, સામી વ્યક્તિએ આપ્યું છે, બરાબર, અને તમે પકડ કર્યો છે. લાલ બાપુ મેં નામ આપ્યું નથી. નાનો હતો ત્યારે મેં મારું નામ લાલ બાપુ મેં નથી આપ્યું. હું નાનો હતો ત્યારે મારું નામ હતું જ નહીં. માના ગર્ભમાંથી સ્થાનમાંથી ઉત્પન્ન થયો ત્યારે નામ નથી આપ્યું. સામી વ્યક્તિએ નામ આપ્યું કે તારું નામ ફલાણું, કે આ કબૂલ. તો કબૂલાત કરવા વાળો કોણ? આમ સમાજ. આમાં કબૂલાત કરવા વાળો છે સમાજે તો આપ્યું. કહેવાનો મુદ્દો સામી વ્યક્તિએ મને આપ્યું ત્યારે મેં કબૂલાત કરી. કોણે? કે મન બુદ્ધિ ચેતન કાર્ય ચિત્તે ચિંતવન કર્યું કે તારું નામ ફલાણું, કે કબૂલ. તારા માતા પિતા કે કબૂલ, કે આ જગત કે કબૂલ, કે આને આંબો કહેવાય કે કબૂલ, આને કે ઝાડ કહેવાય કે કબૂલ. કબૂલાત કરી, ચિંતવન થઈ ગયું. એમાં કોઈ તમને સંત એવા મળી આવે, તમે કબૂલાત તો કરી જ છે કે તારું નામ નથી છતાં કબૂલાત કરી છે. નામ લખેલું નથી છતાં કબૂલાત કરી છે. ખ્યાલ રાખજો. છે એની કોઈ કબૂલાત નથી કરી. હવે એ કબૂલાત કરી છે, બરોબર રીતે કબૂલાત કરી છે, પકડ કરી છે ખોટી નથી છતાં પકડ. માયા ક્યારે કહેવાય? ન હોવા છતાં દેખાય છે, માયા. ન હોવા છતાં દેખાય, ઉસકો માયા. પરામાયા અને સપરામાયા. ન હોવા છતાં દેખાય. જાંજવાનું નીર ન હોવા છતાં દેખાય. છીપ, છીપમાં સમજ્યા? એમાં ભાસ થાય છે આપણે, ભાસ આભાસ બે, કે ભાઈ આમાં સોનું હું છે, પ્રકાશ ઉપરથી આવે છે. છીપ એક ઓળું ઊભું રાખ્યું હોય,
વાડીમાં ઓળું ઊભું રાખ્યું હોય તો ત્યાં શું કે ભાઈ કોઈ પુરુષ ઊભો છે. પુરુષ ઉપર છે એટલે એટલે માયા ત્રણ કાળમાં નથી, માયા મૂળે નાય. આહા. વિના વિચાર શકલ જ અરે બાપા અરે. મારુંથી વાણી કે જ ભાઈ, વાણી વાણી વાહ વાહ. ના, સાચી છે ભાઈ. તો નહીં વાણી. અને એક વાઘ સિતરેલો હોય કદાચ જાય, વાઘ સિતરો એ તમને ખાય કરો, મગ ખાઈએ થાપો મારી મારી હગે, મગ ભાઈ. ખોટો છે. માયા મૂળે નહીં. તો માયા મૂળે નથી એમ તો છે કોણ? માયા મૂળે નથી તો પછી છે કોણ? આપણે લાલ બાપુ નથી તો છે ઈ કોણ? પકડ કર્યો છે એ પકડ છોડાવવા વાળો મળે તો મેં થાય. તો મેં કહ્યું તો લાલ બાપુ નથી, આ જગત ત્રણ કાળમાં નથી, એવું મળી આવે. એવો મળો બહુ મુસીબત. કે તો મનાય નહીં, કદાચ કહી દે હાલો તોય મને નહીં. તો નક્કી ઓલો પકડ થઈ ગયો, અને એવો જ જો આ પકડ થઈ જાય એને કે ભાઈ લાલ બાબુ તું નથી હાલ, તો લાલ બાપુ ઉડાડવો તો કેમ ઉડાડી મૂકો? લાલ બાપુ છે ને તમે ના પડો, કેમ ઉડાડશો? આગળ 1-2 મિનિટમાં ઉડી જાય. લાલ બાપુ નથી. તમે આને શું કહો છો? આ લાલ બાપુ આ શરીરને જ કહે છે ને, નથી છતાં લાલ બાપુ પકડ કર્યો છે મન બુદ્ધિ ચિત્તે નથી લાલ બાપુ. હવે તમે એક સંત કોઈ મળી આવે, સદગુરુ મળી આવે કે તું લાલ બાપુ નથી, તું નથી લાલ બાપુ નથી, ઉડાડી દેવો છે આગળ લાલ બાપુ ઉડી જાવ. આને શું કહેવાય? આ માથું કહેવાય. આને શું કહેવાય? હાથ આને હાથ કહેવાય. આને શું કહેવાય? પેટ. આને છાતી કહેવાય. આને પગ કહેવાય. લાલ બાપુ કેઠે કરી ગયું. એમ તમને કોઈ કહે તમને કે તું લાલ બાપુ નથી તો હાથ પગને પંચમહાભૂત તળગુણનું શરીર બન્યું છે, રજગુણનું બન્યું છે, તું નથી તો છે કોણ? तो तू कहता तू भैया मुझ में रहा न हूँ, तू कहता तू भैया मुझ में रहा न हूँ, वारे तेरे नाम पर જ્યાં देखूं ત્યાં ત્યાં વિરામ. જેમ ઓલો પકડ થઈ ગયો છે નાનપણમાં કે હું મારું નામ ફલાણું નથી, છતાં આપણે હાલે છે એ ગણ બહારથી જી તો આમ જુઓ કાકા પકડ કર્યો છે. મને કોઈ કે લાલ બાબુ કે એ લાલ બાબુ તો અને કદાચ કોઈ કદાચ એમ કે એ તો આપણે ન બોલીએ, હમ ન જોઈએ. આનો પુરાવો છે પાછો. એ કરે તો હમ તમે ન જવો. એ કરે તો કેટલા માણસો હાલ્યા જતા હોય, 50-50 માણસો હાલ્યા જતા હોય, એમાં એ કરે તો બધા હમ જોયે, પણ આપણે પાછા ન વળીએ. નામ લેતો જ પાછા વળીએ, એ ફલાણા બાર તો જ પાછા. એટલે નામને શ્રેષ્ઠ બતાવ્યું, વચન શ્રેષ્ઠ બતાવ્યું, પણ નામ કેવું કે ને અહીંયા મુસીબત થઈ છે કલાકારની, બહુ મુસીબત થઈ છે. ગોટાળો થયો જ થોડો. હા, વચનમાં પણ રમત એવી થઈ છે. રઘુકુળ રીતિ સદા ચલાય, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન કેવું કે વચન કી મેન હે વચન ભયો પ્રકાશ. એ વચન 14 બ્રહ્માંડમાં રમી રહ્યા. એ વચન કોઈ સંત વિરલા પાસ. આ વચન. ત્રીજો કોઈ પુરાવો ખરો કે હા, જેને લાખા મૂળ ને વચનનો મહિમા મોટો એટલે સંત વિરલા જાણે. વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાઈ, વચનથી પૃથ્વી ઠેરાણી. 14 બ્રહ્માંડમાં વચન રમી રહ્યું છે ને કોઈ જાણે પુરુષ પુરાણી. આ વચન રઘુકુળ રીતિ સદા ચલાય, પ્રાણ જાય વચન. હરિચંદ્ર કીધું કે તું ના એક વખત પાડી દે ને તો રાજપાટ આવે કે ના એ ન બને તો ના. હવે વચનની વિચારધારા ગઈ નથી, પણ વચન કેને કેવું એક મુદ્દો રહ્યો બાકી. વચન બોલાય, વચન કેને કેવું એ થોડું સંક્ષેપમાં ત્યાં ગુરુગમ પદ પડ્યું છે. કેવું તો નામ लिया ने सब कुछ लिया, सब शास्त्र का वेद, नाम बिना न नरक गया पढ़ प्रचारे वेद. નામને પણ કીધું છે, નામને પણ ઉપમા આપી છે, નામ રૂપ ગુણને પણ ઉપમા આપી છે. કલ્પિત જેટલા નામ છે મારા તમારું નામ સબ કલ્પિત. મારું તમારું નામ બધાય
कल्पित, एक अखंड नाम। अखंड साहेब जी को नाम और सब खंड है। हाँ, अखंड साहेब जी को नाम नाम और और सब सब खंड। खंड है। तो नाम के को नाम लिया, सब कुछ लिया, तो नाम का प्रताप है, तुम याद हो कभी याद। आ नाम પછી નામની માથે સંજ્ઞા છે કોઈની આગળ? કા નામની માથે કાનો માતર ને માયાની માથે શૂન્ય, નામની માથે કાનો માતર અને માયાની માથે શૂન્ય, તે પર પરિબ્રહ્મ છે, નથી પાપ ને પુણ્ય। આ જો નામ મળી આવે ને આ સદગુરુ કે આંગળી મૂકી રામ કે આને નામ કહેવાય, આને વચન કહેવાય, તો ત્યાં મેળ પડી ગયો। તો પછી મેળ પડી ગયો કેવો? છે અરે બાપ. બરાબર. તો મેળ પડી ગયો, જરૂર મેળ। આ વ્યક્ત કરવા જેવી વાત નથી। આ તો ભાઈ આવ્યા એટલે વળી આ મજા આવી। થોડીક મેં તો વાત પહેલા કીધું ને કે વ્યક્ત થાય એવું નથી, પણ તમે કરી દો તો કરી દીધું તો સારું કર્યું. વ્યક્ત થાય મજા લાવે કંઈક ને કંઈક છતાં મજા આવે. એમને તો ખાલી બેઠા ના, ના. નથી, સદગુરુ પાસ ઓહો. નામની માથે એવી બહુ રીતે સત્સંગ થાય છે. શબ્દનો બી આ જ પ્રોબ્લેમ છે. હા. શબ્દનો યાદ છે. શબ્દ તો એક શબ્દાર હે, શબ્દની જ વાત તો એક શબ્દ આ, શબ્દ પાર. પાર શબ્દ કી શબ્દ ઢેર ગયા છે, એમાંથી શબ્દ કોઈ ઉપાડીએ સદગુરુ અમે શબ્દ તો બધાએ મારી દીધી, ના વિસ્તારમાં પડ્યો જ છે કેવો હે? કીધું છે મૂળ શબ્દ ના બીસી ઉઠે તરવણી, જવાબ છે એનો कौन शब्द क्या से उठे, कौन देश में बोले, कौन मंडल शब्दों का वासा, कौन सा साधु खोले, मूल शब्द नाभि से उठे त्रिवेणी ने बोले, सुन मंडल शब्दों का वासा सा खोलतर साधु खोले। એનો રંગ કેવો છે કે શબ્દનો રંગ કેવો? અરે બાપા રે. શબ્દનો રંગ કોઈ કહે છે जैसा दीपक धीरा मंदिर में ऐसा शब्द का रंगा છે મારી આગળ વાણી પડી છે એ લખાણ છે। જૈસા દીપક ધીરા મંદિર, શબ્દ શબ્દ આકાશનો વિષય છે, શબ્દ લબ્ધ પણ બની જાય છે, નામ લબ્ધ ન બને, વચન લબ્ધ ન બને, શબ્દ આકાશનો વિષય છે। શબ્દ નાભિસ્થાનમાં શૂન્યમાં, વચન શૂન્યમાંથી ઉત્પન્ન થતું નથી, નામ શૂન્યમાંથી ઉત્પન્ન થતું નથી। 16 શૂન્ય છે, એક શૂન્યની કેટલી? 16 શૂન્ય, 16 શૂન્ય પર પરાપાર શૂન્ય, ત્યાં હે સ્થાન હમારા। હવે એક શૂન્ય ની ખબર ને 16 શૂન્ય ની વાત કેમ કરી? જેને એક શૂન્ય ની ખબર ન 16 શૂન્ય ની વાત કરી। અરે બાપ. આ બધા અંતર્મુખ આત્મા અને આ જે વાત છે ને આધ્યાત્મિક વિષયથી ઉપરની વાત છે, 5મા વેદની વાત છે। સૂક્ષ્મ વેદ છે ન્યારાકાર રસોઈ સદગુરુ છે, ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ, અર્થવેદની બધા વાત કરે, આ તો 5મા વેદની વાત, સૂક્ષ્મ વેદની વાત હે। અરે બાપ. હવે એક વચનની ખબર નથી તો અડધા વચનની ખબર ક્યાંથી પડે? જાવા દો ને વાતને ભાઈ સાહેબ મુકામે રાખો। અરે બાપ. બોલો ને પણ. હવે જો એક જ અક્ષર, આધા વચન સદગુરુ દેવ કા તાકા આનંદ વિચાર, ચાર. બરોબર છે? આડધું ફકત હા, હા. આધા વચન સદગુરુ દેવ કા તાકા અનંત વિચાર, થગ્ગે મુનિજન પંડિતા જાકો વેદ ન પામે પાર। જય. આધુ અરે બાપ. કરી અમારી વાત। હું આવું કોઈ બોલતો જ નથી। આ બોલે બોલાય ને. હાલ બી મને ત્યારે બોલાય, બોલાવનાર જુદો છે, મેં કીધું મેં નથી બોલાય. કાંઈ વાંધો નહીં, બોલાવનાર બેલેગ જુદો છે, ગાવ છો ખરા પણ ગાનાર પણ જુદો છે। शिव समान दाता नहीं, विपद विदारन अब न जानो राधियों, शिव नंदी के समान शेषनाग का गले पट दियो,
કે જે